દુનિયામાં સૌથી વધારે ખુશ એ લોકો રહે છે જે જાણી ચૂક્યા છે કે કોઈની પાસે કોઈ જ ઉમ્મીદ ના રાખવી જોઈએ અને કોઈને પોતાના ના સમજવા જોઈએ. મેં સંબંધોને સમય આપીને પણ જોઈ લીધું, પરંતુ હવે સમજ આવી ગઈ છે કે આનાથી તો એકલા રહેવું સારું. હવે હું મસ્ત રહું છું મારી મસ્તીમાં, ક્યારેય નથી જતો મતલબી લોકોની વસ્તીમાં. હારેલાની સલાહ, જીતેલાનો અનુભવ અને પોતાના આત્માની અવાજ વ્યક્તિને ક્યારેય હારવા નથી દેતી. કોઈએ મને પૂછ્યું કે આખી જિંદગી શું કર્યું, ત્યારે મેં હસીને જવાબ આપ્યો, મેં કોઈની સાથે વિશ્વાસઘાત નથી કર્યો. ક્યારેક મીઠી મીઠી વાતો કરવાવાળા લોકો તમારી ઇજ્જત નથી કરતા હોતા, પરંતુ તમારી સાથે વિશ્વાસઘાત કરતા હોય છે. એટલે એવા વ્યક્તિઓથી દૂર જ રહેજો. જે વ્યક્તિને મન દુનિયામાં રૂપિયા જ બધું છે, એ વ્યક્તિ કોઈનો નથી હોતો. આ ઈચ્છાઓ પણ જબરી બેવફા હોય છે યાર. જ્યારે પૂરી થાય છે ત્યારે ઈચ્છાઓ જ બદલાઈ જાય છે. જ્યારે જિંદગીમાં ઘડિયાળનો ટાઈમ જોવાનો પણ ટાઈમ ના મળે તો સમજો કે તમે કંઈક મોટું કામ કરી રહ્યા છો. જે સમય તમારી પાસે બચ્યો છે એને સંભાળીને વાપરો, કારણ કે જે સમય તમે ગુમાવી દીધો છે એ હવે પાછો નથી આવવાનો. બીજા લોકોને શું ખરાબ સમજવા? અરે ખરાબ તો હું પોતે જ છું, કારણ કે દરેકને હું સારા સમજી લઉં છું. વ્યક્તિની વાત કરવાની રીત ઉપરથી જ ખબર પડે છે કે એનો આપણી સાથે સંબંધ કેટલો ગાઢ છે. પરિવારમાં ચાલી રહેલી વાતોને ગુપ્ત જ રાખો, નહીંતર આ લોકો વાતોને ઉત્સાહથી ફેલાવશે અને અમુક લોકો મજાક ઉડાવશે. પછી ભલેને પોતાના ઘરમાં રોજ ઝઘડા ચાલતા હોય. પોતાની ખુશીઓને બીજાના પર નિર્ભર કરવાનું બંધ કરી દો, નહીંતર હંમેશા બીજાના ગુલામ બનીને રહેશો. પછડાઈને હિંમત ના હાર એ માનવી, અહીંયા દર્દ મળ્યું છે તો દવા પણ મળી જશે. જિંદગીનો એક નિયમ બનાવી લો, જે તમને છોડી જાય એને ભૂલી જાઓ. જો ઉંમરને હરાવી છે તો પોતાના શોખ જીવતા રાખો. પગ ચાલે કે ના ચાલે, પરંતુ મનને એક આઝાદ પંછીની જેમ ઉડતું રાખો. જેને ગીતામાં જ્ઞાન ના મળે, જેને કુરાનમાં ઈમાન ના મળે, માણસમાં માણસ ના મળે, એ વ્યક્તિને આકાશમાં ક્યાંથી ભગવાન મળે? આ મતલબી યુગ ચાલી રહ્યો છે સાહેબ. એટલે દિલમાંથી એ વિચાર કાઢી નાખો કે કોઈ વિના સ્વાર્થ કે વિના મતલબ તમારી સાથે સંબંધ રાખશે.